નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિક્ષક મિત્રો, આપણે દિલ્હી શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેમાં જે વિદ્યાર્થીઓના અપાર આઈડી બાકી હોય તેના અપાર આઈડી ઝડપથી પૂર્ણ કરવા માટે તો આ યોજનાને અપાર આઈડી સંતૃપ્તિ યોજના તરીકે ઓળખવામાં આવે છે, જેની ડેડલાઇન આપવામાં આવી છે કે 11 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 સુધી જેટલા વિદ્યાર્થીઓના અપાર આઈડી બાકી હોય તેમને અપાર આઈડી પૂર્ણ કરવા તેનો મુખ્ય હેતુ શું છે, તેની મહત્વની સૂચના અને સમય મર્યાદા શું છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો અપાર આઈડી બનાવવા માટેનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેને દર શનિવારે આપણે અપાર આઈડી તરીકે ઉજવવામાં આવશે। તો આ માટે આપણે સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈશું। તો અપાર આઈડી માટેનો મુખ્ય ઉદ્દેશ કે સરકારે લક્ષ્યાંક દરેક વિદ્યાર્થી પાસે પોતાનું અપાર આઈડી હોય તેવો છે। અત્યાર સુધી 16.5 કરોડ આઈડી બની ગયા છે, પરંતુ હજી 8.6 કરોડ વિદ્યાર્થીઓ જેના આઈડી બનાવવાના બાકી છે। આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે અપાર સંતૃપ્તિ યોજના બનાવવામાં આવી છે। તો દરેક વિદ્યાર્થી પાસે પોતાની આઈડી હોવું જોઈએ તેનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। સરકાર દ્વારા એક મહત્વની સૂચનાઓ છે જે દરેક શાળાના શિક્ષકોએ શાળાએ નિભાવવાની છે। સમય મર્યાદા કરવામાં આવી છે કે આ કામગીરી 30 જૂન 2026 સુધી પૂર્ણ કરવાની રહેશે। શનિવારે કેમ્પ એટલે કે જે વિદ્યાર્થીઓના આઈડી બાકી છે તેમના માટે દર શનિવારે કેમ્પ એટલે કે અપાર દિવસ યોજવામાં આવશે। આ કેમ્પ 11 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 સુધી ચાલશે। વાલીની મુખ્ય ભૂમિકા કે જે વિદ્યાર્થીના આઈડી નથી બન્યા તેમના આઈડી બનાવવાના। દેખરેખ માટે તો જિલ્લાના રાજ્ય કક્ષાના આ કામના સતત મોનિટરિંગ કરવામાં આવશે। દર અઠવાડિયે તેમને પ્રોગ્રેસ રિપોર્ટ મોકલવાનો આવશે। કયા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું તો 1, જે વિદ્યાર્થીઓનો અપાર આઈડી આધાર કાર્ડ છે પણ અપાર આઈડી નથી। નંબર 2, કે જે વિદ્યાર્થીની પાસે હજી આધાર કાર્ડ નથી તો આવા વિદ્યાર્થીઓને અપાર આઈડી બનાવવા માટે ખૂબ જ ધ્યાન આપવું। ટૂંકમાં આ પત્રનો મુખ્ય હેતુ કે દરેક વિદ્યાર્થીની ઓનલાઈન ઓળખ આપવાનો છે, જેથી તેમને શિક્ષણના રેકોર્ડ એક જ જગ્યાએ સચવાયેલા રહે અને શાળામાં દર શનિવારે કેમ્પ કરી બાકીના રહેલા તમામ વિદ્યાર્થીઓના આઈડી જલ્દીથી બનાવી લેવાના છે। આ વિદ્યાર્થીની એક ઓળખ આઈડી બનશે કે જે સ્કૂલને લગતી તમામ માહિતી જોવા મળશે। તો આપણે અપાર આઈડી સંતૃપ્ત યોજના દ્વારા 30 જૂન 2026 પહેલા બાકી 8.6 કરોડ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાની સરકારે આ ઝુંબેશ ઉપાડી છે, તો આપણે દરેક જણાએ સહયોગ આપવાનો છે।